નમસ્કાર. મનસુખ વસાવાએ ખોલ્યું મોટું રાજ. ભરૂચ લોકસભા સીટ પરથી આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા આવે કે ગમે તે કરે, અમે 6 ટર્મથી જીતાવ્યા છીએ અને જીતીશું. આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપના કોઈ પણ કાર્યકર બૂથ સુધી પહોંચે છે. આપ વાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું, પણ એવું નહીં ચાલે. આજે લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમના હકો અપાવ્યા, લાભો અપાવ્યા. આ મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે ના જોડાયા, ભાજપનું સંગઠન મજબૂત છે. વસાવાના પીઠમાં ખંજબ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે. ધન્યવાદ. જય હિન્દ.